સાહેબ, આ હિન્દુસ્તાન સુવર્ણ યુગ જ્યારે ચાલતો હતો ને ત્યારે મોરારી બાપુ જેવા વિચારોના વાવેતરથી ચાલતો હતો. એ અત્યારે જે સુવર્ણ યુગ નથી ચાલતો, આપણે એમ માનીએ છીએ કે બીજે બધે સુખી છે, બીજે બધે ગ્લેમર છે, બીજે બધે જલસા છે. એનું કારણ એ છે કે વી લોસ્ટ અવર ઓરિજિનલ થોટ્સ, વી લોસ્ટ અવર ઇન્વેન્શન. બાપુ તો હિંસાની આટલી વાત કરે ને, તમને જેના વિશે પૂરી ખબર ન હોય, તમે ટીવીમાં બેસીને કે યુટ્યુબના મોબાઈલમાં એક દિવસની કથા ન સાંભળી હોય અને છતાંય તમે કથા આમ છે ને, મોરારી બાપુ આમ છે ને, ઓલા આમ છે ને, જય વસાવડા આમ છે ને, શોભિત દેસાઈ આમ છે ને, એવા 50 પ્રકારના અભિપ્રાયો ફેંક્યા રાખો ને, આ પણ એક પ્રકારની હિંસા છે. તમને ખબર ન હોય ત્યાં અભિપ્રાયો દેવાની, એ પણ હિંસા છે, એ પણ વાયોલન્સ છે. ઉઘાડી ચેલેન્જ છે, તમે ગુજરાતીમાં સમજો, આપણે ઉઘાડી ચેલેન્જ છે કે આપણે બીજા બતાવો. આ બધું મેં આખો બાયોડેટા પ્રોફાઇલ રજૂ કરી દીધો. આ પ્રોફાઇલને મેચ થાય એવો બીજો સ્પિરિચ્યુઅલ પ્રોફાઇલ બતાવો એટલે આપણે બોલવાનું બંધ કરી દેવું. જાઓ. હું એટલું ખાતરીથી કહું છું, મારા દિલની વાતથી તમને કહું છું, કામની હાજરીમાં જે નીકળે છે ને એ બીજે ક્યાંય નથી નીકળતું. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. પ્રિય બાપુ અને બાપુ વધુને વધુ પ્રિય જેમને કારણે દુનિયામાં થતા જાય એવા આપ બધા પ્રિયજનો, કારણ કે આપ બધાનો હું તો કાયમ જોતો જોઉં છું ને કાયમ કહેતો જોઉં છું કે જે કાંઈ બોલું છું એ આપ બધા વતી બોલું છું. થોડી ઘણી વાણી વિચાર આવે છે, પણ મને ખબર છે કે ભાવ મારા કરતાંય વધારે અહીં બેઠેલા બાકીનામાં છે. કદાચ મારો તો થોડો ઓછો હશે, મેં આપના જેટલી કથાઓ નહીં એટેન્ડ કરી હોય, આપના જેટલા બાપુને નહીં નજીકથી જોયા હોય, પણ આપના વતી રજૂ કરતો હોઉં છું ને. અમારા શોભિતભાઈ તો છે ને, જેમ સ્વયંવર હોય, આપણે અહીં તો ખાસ કહેવું જોઈએ, અમેરિકામાં ને એ બધામાં સ્વયંવર આવ્યા ને એ તો બહુ પછી બંધારણ બન્યા, મતાધિકાર માન બહેનોને આવ્યા, એને બહુ વાર લાગી. ભારત તો એવો દેશ છે ને બાપુ, એટલે એનો સંદેશ લઈને આવ્યા છે અહીં યુનાઇટેડ નેશન્સમાં કે આપણે તો પહેલેથી સ્વયંવર, સ્ત્રી નક્કી કરે કે મારે કોનો ગર્ભ ધારણ કરવો છે, પુરુષ નક્કી ન કરે કે મારે ક્યાં ગર્ભ આરોપિત કરવો છે. આ ભારત દેશ એવા અમારા સ્વયંદાદ છે. આ શબ્દકોશમાં શબ્દ નથી, મેં અત્યારે બનાવ્યું અહીં બેઠા બેઠા, સુમનભાઈની બાજુમાં બેઠો હતો ને એટલે શબ્દો યાદ આવ્યા. સ્વયંવરની જેમ સ્વયંદાદ, દાંત કોક આપે એના ઉપર કઈ આધારિત રહેવાનું હોય, બરાબર. એવા શોભિતભાઈ પછી બોલવો ને એટલે આમ આખું ધોધમાર ઝાપટું પડ્યું હોય ને પછી આપણે કેમ આમ જરાક આમ પાયચા ઊંચા કરીને ચાલવું પડે, એમ બોલવાનું થાય. ધોધમાર આમ સુમનભાઈ તો નામ મુજબ સુમન, પાંદડીથી આગળ વધારે તો કળીનો ભાર એમાં લાગે નહીં આપણને. અને શોભિતભાઈ તો પાછા નરસિંહ મહેતાના વંશજ, એટલે એવા રે અમે એવા રે, તમે કહો છો તેવા રે. આઈ એમ ઓરિજિનલ, એવરીવન એલ્સ ઇઝ ટેકન, એવું બાપુ ઓસ્કાર વાઇલ્ડે 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં કહ્યું. આઈ એમ ઓરિજિનલ, એવરીવન એલ્સ ઇઝ ટેકન. કોકે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં પ્રોફાઇલમાં રાખવા જેવું વાક્ય છે, કારણ કે આપણો જ પ્રોફાઇલ હોય ને, બીજાનો તો ન હોય, વેરીફાઈડ બ્લુ ટીક વાળો. તો એના 350 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ કાઠિયાવાડની અંદર, આજે બાપુ આપ યાદ કરતા હતા ગીરી તળેટીને ગુંડ દામોદર, એમાં આ ઓસ્કાર વાઇલ્ડના 200 ને એની ઉપરના બીજા 350, 550 વર્ષ પહેલા કહ્યું કે એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે. હુ કેર્સ, હુ કેર્સ. આજે નફકરાય, આજે મસ્તી જે આવી એમનામાં, નફકરાય, બરાબર, મસ્તી કે આઈ ડોન્ટ કેર ઇવન. તમને આ લાગે છે ને તમને તે લાગે છે. આપણે કેટલા 4 દિવસથી બાપુ હિંસા ઉપરની સમીક્ષા કરી રહ્યા છે. હું તો આ મોબાઈલમાં એક શબ્દ, મારું હોમવર્ક જુઓ ને તમે, તો આમાં બાપુ બોલતા હોય એમાંથી એક શબ્દ પકડું ને આમાં ટાઈપ કરીને મૂકી દઉં, એટલે મને ખ્યાલ રહે કે આ આપણી કથાની થીમ, બાપુના મનમાં અત્યારે શું ભાવ ઉમટે છે. કારણ કે બાપુ સ્વયં સ્ફૂર્ત છે. એ કંઈ આગલી રાત્રે લેસન કરીને એ કંઈ એ કહે છે નમ્રતાથી કે હું પ્રાથમિક શાળામાં શિક્ષક હતો, પણ મેં તો સાહેબ બાપુ કોલેજના અધ્યાપકો એવા જોયા છે કે જે વિદ્યાર્થીઓ બીજે દિવસે સવારે ભણવાના હોય ને, આગલી રાત્રે પોતે ભણતા હોય. કે આ તો કાલે લેવાનું છે, આપણે હવે શું કરશું. આપણે ભણવાનું હતું ત્યારે ઓપ્શનમાં નાખેલું, હવે તો ક્લાસમાં તો એમ નહીં કહેવાય કે હું ભણવામાં ઓપ્શનમાં કાઢીશ. એટલે આ સારું છે, એઆઈ આવી ગયું,
એટલે એને કારણે બધાને થોડોક ફાયદો થશે. આ બધા અધ્યાપક પહેલાં નોટ રાખતા બાપુ, તમને ખબર હોય તો. આગલા વિદ્યાર્થીમાં જેના સારા અક્ષર હોય ને એની ખાસ લઈ લે. સારા અક્ષરવાળો વિદ્યાર્થી ક્લાસમાં ગોતીને રાખે અને એની નોટ લઈ લે. પછી પાછી એ નોટ ઝીણ શીણ થાય અને એના પાના છૂટવા માંડે, ત્યાં કોઈક નવા સારા અક્ષરવાળા વિદ્યાર્થી ગોતે. એ નોટ ગાયબ કરતો તો અધ્યાપક ગાયબ થઈ જાય. હું એટલા માટે આ વાત કરું છું, તમને એમ થાય કે આમાં આ ક્યાં લાગુ પડે, એટલા માટે કે સાહેબ આ પોથી સામે પડી હોય છે. પોથી તો હું ક્યારનો જોઉં છું, કયા વિસ્તારમાં કઈ વાત નીકળે ને એની ચોપાઈ આખી હૃદયસ્થ હોય, આખી કંઠસ્થ હોય, એક પાનું ખોલવું નથી પડતું પોથીનું ક્યાંય. આ અધ્યાપક, આ શિક્ષક, ક્યાંથી ક્યાં રેફરન્સ નીકળે, આ ચોપાઈ માનસમાં છે, આ આમાં છે, આમાં છે. માનસની બહાર પણ તુલસીએ કંઈક લખ્યું હોય એની પણ આજે 2-3 વાત કરી. ઓલી પ્રેમવાળી વાત તો એવી, હું ખેતસીભાઈ બાજુમાં કહેતા હતા, મેં કીધું અઘરી કસોટી છે. આપણે જેને ચાહીએ એના માટે આપણે કંઈક છોડી દઈએ એ તો સહેલું છે, પણ આપણે જેને ચાહીએ એ જેને ચાહે એના માટે કંઈક છોડી દેવું ને, આ અંતિમ શિખર છે. આ ત્યાગનું અંતિમ શિખર છે. એનો રેફરન્સ કાઢીને આપે. બાપુ કહે સાધાર બોલું છું, સાધાર. આ બહુ અદ્ભુત. હું એ તો પહેલેથી 9 દિવસ હું અહીં રહેવાનો છું. શું કામ રહેવાનો છું? કારણ કે હું અમુક કથાઓ, જેમ કે કેમ્બ્રિજની કથા હતી, મેં પાવનભાઈને ફોન કરીને કીધું હતું, મેં કીધું ભાઈ તમારી વ્યવસ્થા ન થાય તો હું મારી વ્યવસ્થા કરી લઈશ, પણ મારા આ કથામાં 9 દિવસ આવવાનું છે. શું કામ? આ એવી ક્ષણો રચાય છે કે ભવિષ્યની પેઢીઓ યાદ કરશે કે અહીં પહેલું કોણે કર્યું હતું. આ એના સાક્ષી બનવાનો આ આપણો મોહ છે, એ બીજો કઈ મોહ નથી. ન્યુયોર્ક આની પહેલાંય ભગવાનની દયાથી આવ્યો, 20મું વર્ષ ચાલે છે. પહેલી વાર આવ્યો હતો અમેરિકા. એને એ કુદરતી જ આવ્યો હતો. બાપુ આપની જેમ જ આપણે ઓલા બાવળિયાના શૂળને વાત કરી, મને એવી ચોટી ગઈ એ વાત. બરાબર, કારણ કે હું તો ઓલા મેગેઝિનમાં પાના ફેરવતો ને ત્યારે આ બધા પાના જોઈને એમ થતું કે આ બધું તો આપણે આમાં ફોટા જોઈને માણવાનું, આપણે તો કોઈ દી રૂબરૂ થોડું આમાં જોવા જઈ શકાય. એવા આપણી પાસે ક્યાં પૈસા છે અને એવી આપણી ક્યાં ઓળખ છે કે કોઈ બોલાવે. પણ જેમ બાપુ પોથીના પ્રતાપે ક્યાં ક્યાં પૂગ્યા એમ કહે છે ને, મેં તો ફેસબુક ઉપર લખ્યું છે, દિલેશભાઈ જોયું છે. ફેસબુક ઉપર કથાનો પહેલા જ દિવસે મેં એમ લખ્યું, મેં કીધું ભાઈ નિરાતે બાપુ જે બોલે છે એનું તો હું થોડોક લેખ જેવું બનાવીને લખવાનો છું, પણ બાપુ કહે છે પોથીના પ્રતાપે અમે ક્યાં ક્યાં પૂગ્યા. હું તો કહું છું બાપુના પ્રતાપે અમે ક્યાં ક્યાં પૂગ્યા. આ લખ્યું જ છે, લખિત નાખ્યું છે. અને બહુ એમાં નિખાલસતાથી કહું છું. એમાં કાંઈ આમ આપણે અલગ અલગ નગરોમાં બાપુ કથા કરે, બાપુનો ભાવ તો એ છે કે સમગ્ર વિશ્વમાં આ ચેતના, એ તો આટલું જ છે. આજે જ બાપુ યાદ કરતા હતા, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં માહી, જલ્દી લાંધી ગઈ અચરજ નહીં. મેઘ અને મારુતિમાં આટલો ફરક છે સાહેબ. સુમનભાઈ, કાલિદાસ મેઘદૂતની અંદર વિરહી પ્રેમી જે છે એ પોતાની જે અર્ધાંગીની છે એને સંદેશો પહોંચાડવા માટે વાદળને વિનંતી કરે છે. પછી સંદેશો પહોંચ્યો કે નહીં એ કાલિદાસ અધ્યાહાર રાખ્યું છે. તો વરસાદ છે ભાઈ, આમ જાતો જાતો આમ જતો રહે ને આમ જાતો જાતો આમ ઉડી જાય ને કંઈક ઠલવાઈ જાય ને કંઈક ગાયબ થઈ જાય ને 2 વર્ષ લગી આવે નહીં. 2 વર્ષ લગી શું કરવાનું સંદેશાનું? દુકાળ પડે તો. પણ આપણું રામાયણ, આપણું માનસ, હનુમાનજી જે છે ને એ સંદેશો પૂરો પહોંચાડે છે. મેઘ અને મારુતિમાં આટલો ફેર છે. એક વખત જે સંદેશો આપ્યો પ્રભુએ, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં એ જલ્દી લાંધી ગઈ અચરજ નહીં. આ મુદ્રિકા પહોંચાડવાની છે એનું બળ છે સાહેબ સાગર તળી જવામાં, કે મારે મારા ભગવાનની મુદ્રિકા પહોંચાડવાની છે માને. અને એ જ ભાવથી હું એમ માનું છું કે બાપુ અલગ અલગ જગ્યાએ આપણને પહોંચાડે છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં, આજે એમની વાણી જે છે, આજે માનસની કથાનું જે ગાન થઈ રહ્યું છે, એ ભગવાને આપેલી એક મુદ્રિકા છે. અને આ ધરતી, સીતા તો આમે ધરતી કહેવાય ને, મૈથિલી તો આમે ધરતી જ છે. આ ભૂમિ, આ ધરતી, એના અલગ અલગ ખૂણાની અંદર આ મુદ્રિકા છે, એનો સંદેશો પહોંચાડવાનો છે. એ સંદેશો સાહેબ પ્રેમનો સંદેશો છે. ભગવાને, તમે ખોલીને વાંચી લ્યો, મારા કરતાં તો તમને બધાને વધારે કંઠસ્થ છે, મને ખબર છે. તમે ખોલીને વાંચી લ્યો કે રામે મુદ્રિકા એમ આપી કે ભરોસો સીતા હું છું, મને ખબર છે કે આ પરિસ્થિતિ છે, મૂંઝાતા નહીં, હું બેઠો છું, હું આવીશ અને હું લઈ જઈશ. એટલે તો હનુમાનજી જ્યારે કહે છે, આ તો કાયદેસરનો પ્રસંગ છે કે મારો લખેલો તો છે નહીં. જેમ કહે છે કે માતા હું તો તમને હમણાં હથેળીમાં બેસાડીને લઈ જાઉં, આમાં ક્યાં માથાકૂટની સવાલ છે. અને ત્યારે સીતા એમ કહે છે કે ના એમ નહીં, ભરોસો
મને તો ભરોસો છે કે એ આવશે. આપણે તો આ શીર્ષકની તો શોભિતભાઈ વાર્તા છે આખી. એ આવશે. હા, એ આવશે. તો આ એ જે આવશે વાળો જે ભરોસો જે સીતાજીને હતો એ ભૂમિને અલગ અલગ આ પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં અહીં આ કથાથી બાપુ અલગ અલગ જગ્યાએ સંસ્કાર કરે છે કે હું આ વાઇબ્રેશન્સ ક્યાંક રોપતો જાઉં, આ વાત ક્યાંક વિચારતો જાઉં, આ ક્યાંક. અને શરૂ કર્યા પછી તો પાછળ બીજા આવે જ. તો કોકો કોલા શરૂ થાય પેપ્સી કોલા આવે જ, કેમ્પા કોલાય આવે. બરાબર, એ તો જાત જાતના ડ્રિંક નીકળી પડે. પછી કોઈક પહેલો તો નીકળે ને કે જેણે આ પહેલું શરૂઆત કરી હોય. બરાબર, કારણ કે એમને ઝંડા નાખવા માટે શરૂઆત નથી કરવી, એમને ધજા ફેરવવા માટે શરૂઆત કરવી છે. બાકીનાને છે ઝંડા નાખવા છે, એટલે એ કોકની ધજાનો દંડ લઈને પોતાનું ટીંગાળી દે છે. આ મેં જોયું છે. બાપુ તો હિંસાની આટલી વાત કરે ને, તમને જેના વિશે પૂરી ખબર ન હોય, તમે ટીવીમાં બેસીને કે યુટ્યુબના મોબાઈલમાં એક દિવસની કથા ન સાંભળી હોય અને છતાંય તમે કથા આમ છે ને, મોરારી બાપુ આમ છે ને, ઓલા આમ છે ને, જય વસાવડા આમ છે ને, શોભિત દેસાઈ આમ છે ને, એવા 50 પ્રકારના અભિપ્રાયો ફેંક્યા રાખો ને, આ પણ એક પ્રકારની હિંસા છે. તમને ખબર ન હોય ત્યાં અભિપ્રાયો દેવાને, એ પણ હિંસા છે, એ પણ વાયોલન્સ છે. આ ખબર ન પડે ત્યાં અભિપ્રાય દેવા. તમે જાણો, પહેલા બેસો, 9 દિવસ આવો, જુઓ. યુનાઇટેડ નેશન્સમાં તમને મને કઈ 9 દિવસ લગી 4-4 કલાક કોણ આવવા દે? બરાબર, એટલે હું કહું છું કે બાપુના પ્રતાપે ક્યાં ક્યાં પૂગ્યા. એમને એમ નથી કહેતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 9 દિવસ લગી 4-4 કલાક આપણને ક્યાં બેસવા દે? એટલે કહું છું કે બાપુના પ્રતાપે ક્યાં ક્યાં પૂગ્યા. અને બાપુ આપણને કંઈ પહોંચાડવા માટે, બાપુ કંઈ મિજબાની કરવા માટે નથી લઈ જતા બધાને. એ મને હું જાણું છું, કરાવે છે. કંઈ અસ્વાદ વ્રત તો કંઈ બાપુને ગમે નહીં, મને ખબર છે. એટલે કંઈ કોઈને અતૃપ્ત નથી રાખતા, કોઈના પેટ ખાલી નથી રાખતા. પણ એ જે આ ભાવ લઈને આવ્યા છે, ભારતની ધરતી જે ગાન કરે છે, શું છે એ મૂલ્ય? આજે બાપુ ગીતાને યાદ કરતા હતા. ફર્સ્ટ મોટિવેશનલ સ્પીચ આપે સ્મૃતિ લબ્ધા અને બધી વાત થતી હતી. ફર્સ્ટ મોટિવેશનલ સ્પીચ દુનિયામાં. અમે હું મોટિવેશનલ સ્પીચ આપી? કૃષ્ણએ જે આપી એ પહેલી સ્પીચ. એમાં પહેલી ડેમોક્રેટિક વેલ્યુ, જે ડેમોક્રેસીની યુનાઇટેડ નેશન્સ વાત કરે છે, ભારતમાં સૌથી પહેલી ડેમોક્રેટિક વેલ્યુ આવી કે હું ઈશ્વર છું. મેં તને વિશ્વરૂપ બતાવ્યું, મેં તને દુનિયામાં હું કોણ છું એનું ભાન કરાવી દીધું. આ બધું મારે કારણે છે, આ મૃત્યુ પણ મારે કારણે છે. કાળના ચવાણું, દાઢમાં તું ચવાણું થઈ જઈશ. આય લગીની વાત કર્યા પછી હું છેલ્લે એમ નથી કહેતો કે હવે મૂંગો બેસીને હાલ મારી ભેગો, ફોલો મી. નો, ધીસ ઇઝ નોટ ઇન્ડિયા. ફોલો મી ઇઝ નોટ ઇન્ડિયા. ફોલો યોર કોન્શિયસ. યથેચ્છસી તથા કરું. હું ભગવાન, હું વિશ્વરૂપ, હું તારો સારથી, હું તારો સખો, હું તારો ગુરુ નહીં. ફોલો યોર કોન્શિયસ. તને રૂચે, તને ઉગે. આ તો મને ઉગેલું મેં તને કીધું. આ તારું ઉગેલું નથી, તે સાંભળ્યું. હવે જો સાંભળ્યા પછી તારામાં ઉગે ને તો ગીતા તારી, નહીતર નહીં. આ ઉગાડવા માટે સંભળાવવું તો પડે, કહેવું તો પડે. નહીતર વાવેતર કર્યા વગર તો તમે એવી અપેક્ષા ન રાખી શકો કે કઈ ઉગે. બાપુ આ મથામણ કરી રહ્યા છે. આ ભારત જે છે, આ ડેમોક્રેસી, ડેમોક્રેસીનો બેઝિક સ્પિરિટ આ છે કે હું ગમે એવો પાવરફુલ હોઉં ને તું ગમે એવો નાનકડો હો, હું પાવરફુલ છું, હું પ્રેસિડેન્ટ છું અને તું તો સામાન્ય નાગરિક છો, પણ મારાથી તને એમ ન કહેવાય કે બિકોઝ હું તારો બોસ છું તું આ કર. તને અધિકાર છે નાગરિક તરીકે, માનવ તરીકે, માનવ અધિકાર છે કે તું ના પાડી શકે આ મને નથી ફાવતું, આ હું નહીં કરું. આ પાવર ઓફ નો છે ને, એ ડેમોક્રેસી છે ને, એ ભારતે પહેલા શીખવાડી. નેતિ નો. કોઈ દીકરી, આપણે પિંક નામનું એક સરસ પિક્ચર આવ્યું હતું, ખબર નહીં આ ફિલ્મમાં કેમ લોકોને નારાયણ નહીં દેખાતા હોય બાપુ. આમ બધા કંઈક બધી જગ્યાએ નારાયણ છે ને, જડમાંય છે ને, ચેતનમાંય છે ને, થાંભલામાંય છે. એટલે મંદિરમાં દેખાય તો મોહબ્બતમાં દેખાવા જોઈએ. બરાબર, શત્રુમાં નારાયણ જોવાનું હોય તો પછી સિનેમામાં જોવામાં શું વાંધો? બરાબર, આ તો હકીકત છે. એવું જો મને જે ફીલ થયું છે એવું તમને કહું છું. ફિલ્મમાં તો ફીલ આવે જ છે ને, પહેલા ફીલ થાય પછી મોહ આવે આગળ. મોહબ્બત પહેલા તમને ફીલ થાય. પિક્ચરના ગીત ઘણા ઉપાડી લે છે, આખા ધૂન સહિત પોતાના શબ્દો ગોઠવી દે એની અંદર આખા. પણ સિનેમા તો કે ના ના, એની આભડ છે સાહેબ. આ અસ્પૃશ્યતા છે, અસ્પૃશ્યતા. આનું નિવારણ કરવું જોઈએ. બાપુએ એ કરીને બતાવ્યું છે, આ અસ્પૃશ્યતા નિવારણ. કળામાં છે ને અસ્પૃશ્યતા, સર્જકતામાં છે ને અસ્પૃશ્યતા, આનંદમાં શું અસ્પૃશ્યતા?
આનંદ જો અસ્પૃશ્ય તમે ગણો તો માનવ જાતમાં યુનાઇટેડ નેશન્સ ગમે એટલે ઝંડા નાખી દે ને, યુદ્ધો અટકવાના નથી, કારણ કે આપણે આનંદને અસ્પૃશ્ય માની લીધો. જે માણસ આનંદમાં હોય, જે માણસ મોજમાં હોય, રસિક કોઈની હિંસક થાય જ નહીં. જ્યાં સુધી તમે રસિકતાના ભાવમાં હો ત્યાં સુધી તમે હિંસકના ભાવમાં આવો જ નહીં. અને હું મારું નિરીક્ષણ કહું છું, એમ નથી કહેતો કે બાપુના મનમાં આ જ હોઈ શકે, એવી ઓથોરિટીથી હું વાત નથી કરતો, પણ મારું અંગત નિરીક્ષણ કરું છું કે વિશ્વ શાંતિ છે એ તો કેટલા બધા લોકોએ, કેટલા મનીષીઓ, મહાત્માઓએ સદીઓથી, યુગોથી પ્રયત્ન કર્યા છે વિશ્વ શાંતિ માટે. પણ હવે અહીં તો કવિ બેઠા છે, સાહિત્યના જ્ઞાતા બેઠા છે, પણ મેં તો મારી નજર સામે બાપુ વિશ્વ શાંતિના કાવ્યપાઠ પછી પરચૂરણ માટે રિક્ષાવાળા અરે ગુસ્સો કરતા કવિઓ જોયા છે નજર સામે. હજી 20 મિનિટ પહેલા તો ભારતીબેન વિશ્વ શાંતિની કવિતા સંભળાવી હોય આખી, અને અશાંત થઈ જાય કવિ કે 2 રૂપિયા છૂટા હેના નો દો તું મને, 2ના સિક્કા ન રાખે તમારે નીકળે જ કેમ બહાર. આમ વિશ્વ શાંતિ ન આવે. આમ તમે વિચાર કરો, વિશ્વ શાંતિ કરવા માટે વ્યક્તિ શાંતિ જોઈએ. આ જેટલા 4 કલાક કથામાં યુનાઇટેડ નેશન્સમાં બેઠા રહે, એ ઇલોરામાં બેઠા રહે, એ તમે આપણે સમઢિયાળામાં બેઠા રહે, હું તો કંઈ એમ નથી કહેતો કે આ કથા તમે કહો ને યુનો ને ઉના, બરાબર, એ 4 કલાક વ્યક્તિ શાંત રહ્યો કે નહીં? એ 4 કલાક તો વ્યક્તિ શાંતિ થઈ ને, એના ઘરમાં શાંતિ થઈ. બીજું કઈ થાય કે ન થાય ને, ઘરમાં તો શાંતિ થઈ જ 4 કલાક માટે. ક્યાં ગયા તો કે બાપુને કથામાં ગયા છે, બરાબર. તો આટલી શાંતિ તો ઘણી કહેવાય. વ્યક્તિ શાંતિ થશે, વિશ્વ શાંતિ કદાચ પૂરી ન થાય. પરમાત્માએ કંઈક એવી લીલા રચી છે કે જે બાપુ 1% બાકી રાખવાની વાત કરે છે, 1% બાકી રહી જાય, પણ વ્યક્તિ શાંતિ તો થાય ને. વ્યક્તિ શાંતિ માટે કળા જોઈએ. એટલે સિનેમાને હું યાદ કરું ઘણી વાર. વ્યક્તિ શાંતિ ક્યારે થાય? માણસ પોતાની જાત ભૂલે તો શાંત થાય. માણસ ભૂલે નહીં. આ બધા જે શોભિતભાઈની પ્રિય જગ્યાઓએ જાય છે, એ જાતને ભૂલવા માટે જ જાય છે. બીજું શું કામ છે આ જઈને? આટલું મોંઘું મોંઘું. એનું મુખ્ય કારણ જ આ છે કે જાત ભૂલી જાવી છે. આપણે છીએ યાદ નથી રાખવું. મગજમાં જે બધા કેમિકલ લોચા છે એ 5 કલાક માટે યાદ ન આવવા જોઈએ. એના માટે તો આટલા બધા ભાવ ચૂકવે લોકો કે ભૂલવું છે, યાદ નથી રાખવું આપણે કોણ છીએ. આપણે કોણ છીએ, હું એમ આ એ ભૂલી જવા માટેની જે મથામણ ચાલે છે ને, એ મથામણ, હું તો કળા શબ્દ વાપરું છું, પણ કળાથી ઉપરની મથામણ. કારણ કે કળા ચાલે ત્યાં લગી તમે ભૂલો. 3 કલાકની પિક્ચર ચાલે ને તમે ખોવાઈ જાઓ, 2 કલાકનું સંગીત ચાલે ને તમે ખોવાઈ જાઓ, પણ કથા છે ને એ તો પૂરી થયા પછી તમારી અંદર ગુંજ્યા કરે, એનું નામ કથા. બરાબર, તમને થાક ન લાગે, કથા પૂરી થઈ ગઈ, પણ કથા તમારી અંદર ગુંજવાનું જે કામ છે એ પૂરું નથી થતું, એનું માંજવાનું કામ છે એ પૂરું નથી થતું. એ વ્યક્તિ શાંતિ. આ ભારત દેશ, આ ભારત, સૌથી પહેલા જેણે ડેમોક્રેસીની ઘોષણા કરી એ ભારત, સૌથી પહેલા જેણે અમૃતસ્ય પુત્ર, માણસને અમૃતનું સંતાન કીધું એ દેશ ભારત. બાપુ આ સનાતનનો સંદેશ લઈને આવ્યા છે, અને એ સનાતનનો સંદેશ એમને શક્ય પ્રયત્ન કરીને દુનિયા સુધી પહોંચાડવો છે, અને અણીને ટણી રાખ્યા વગર પહોંચાડવો છે. આ કાઠિયાવાડી શબ્દો છે, બરાબર. તમે કોકને જમવા બોલાવો ને પછી એમ કહો કે હું આવા કપડાં પહેરીને હાલ્યા આવ્યા છો, બરાબર. આ વાળ કેમ હરખા ઓળ્યા નથી? માણસને પ્લેટ ઉપર ઊભા થવાનું મન થાય કે આ મને જમવા બોલાવ્યો છે કે મારું વિવેચન કરવા બોલાવ્યો છે. એટલે બાપુ છે ને એ અણીને ટણી રાખ્યા વગર આખી દુનિયાનો સ્વીકાર કરતા કરતા નીકળ્યા છે કે ભારતનો વારસો આમ નહીં ફેલાય. હું વિશ્વ ગુરુ એમ કહેવાથી છે ને અડધા લોકો બાપે કીધે કે તો ભાઈ મોટો ગુરુ છે, આપણે આઘા જ આવ્યો એનાથી. પણ હું વિશ્વ શિષ્ય એમ કહીને તમે જાશો ને તો 5 જણા બાજુમાં આવશે કે હે તમારે શું શીખવું મારી પાસેથી? અને શીખતા શીખતા ક્યારે આપણે એને શીખવાડી દઈશું ને એને ખબર નહીં પડે. આ કામ મોરારી બાપુ કરે છે. વિશ્વ ગુરુની વાત વિશ્વ શિષ્ય બનીને કહેવા નીકળે છે, પરમ નમ્રતાથી, પરમ સદભાવથી, પરમ સ્વીકાર ભાવથી, કે મારે શું શિષ્ય ભાવે આવ્યો છું. હું તમને કાંઈ શીખવાડવા નથી આવ્યો, હું તો તમારી પાસે 2 સારી વાત શીખીને જઈશ. અને એમ કરતા કરતા સામો માણસ બાજુમાં બેઠો બેઠો ક્યારે સ્પર્શથી શીખી જાય, ક્યારે મૌનથી શીખી જાય, ક્યારે આંખથી શીખી જાય, ક્યારે ભાવથી. મેં જોયા છે એ દ્રશ્યો, એટલે હું તમને છાતી ઠોકીને કહી શકું કે અસર થાય છે સાહેબ. મુશ્કેલી એ છે કે જેને અસર નથી થતી ને એ બોલકા છે, અને અસર થઈ જાય ને એ મૌન થઈ જાય છે. આ કોઈ પણ અસરનો નિયમ છે, તમે જોજો. જેને ન થતી હોય ને, જેનું ગોઠવાણું ન હોય ને ચોકઠું,
એ અમારી જેમ ભાષણો બહુ કરે. જેને થઈ ગયા હોય જાજુ કંઈ કરે જ નહીં, ખાલી લિસ્ટ માગે શાક કયું લઈ આવવાનું છે, ગ્રોસરી કઈ કરવાની છે. બરાબર, અસર જેને થઈ હોય મૌનમાં જતા રહે નહીં, એટલે અસરવાળા જાજુ કહેવા આવે નહીં, અને જેને અસર નથી થતી એ જાજા ઠેકડા મારે, એટલે લોકોને એમ લાગે છે કે આની અસર નથી થતી. અદ્ભુત વારસો આપણો સાહેબ, અદ્ભુત આપણી પાસે દુનિયાને વહેંચવા માટેનો ખજાનો. કોણ સનાતનની વાત મૂકશે? બધા પોતાની વાત મૂકવા માટે આવે છે, સનાતનની વાત મૂકવા માટે નથી આવતા. સનાતન એમનું ઓઠું છે, સનાતન એમનું નાટક છે, સનાતન એમનું મોહરું છે. એમને બિલકુલ સનાતનમાં રસ નથી, એમને માત્ર સનાતનને કારણે એન્ટ્રી મળે છે ને એન્ટ્રી ટિકિટમાં રસ છે, પાસમાં રસ છે. જો બહાર આમ મોટું ટોળું હોય એટલે આપણને એમ લાગે કે અંદર કંઈક બહુ સારું હાલે છે ને આપણે જોવું તો છે જ. હું ગમે એમ કરીને એમાં બાપુ આપણે કહેતા હોત ને ભારતવાળાને, એમ તો એકવાર ગયા પછી તો ઘૂસણખોરી કરીને ટ્રેનના ડબ્બામાં આખી બર્થ લાંબા થઈને હોઈ જાય. એને બહુ આવડે ધક્કા મૂકી કરીને જગ્યા કેમ કરવી, હાઉ ટુ ફાઇન્ડ ઓન પ્લેસ, બધા ઘૂસી જાય. મને એક બેન કહેતા હતા ગયા વખતે નોર્વેમાં, તમે થોડુંક અંગ્રેજી બોલતા જાજો ભેગું, અમને મજા આવે. એટલે મેં કીધું હા, હું બાપુને મજા આવે ને મને મજા આવે એટલે ગુજરાતી બોલીશ, તમને મજા આવે એટલે થોડુંક અંગ્રેજી બોલતો જઈશ. આ એન્ટ્રી ટિકિટ માટે આવ્યા છે, આ સનાતન માટે આવ્યા છે, એમને એન્ટ્રી ટિકિટ નથી જોતી. આ કારણથી બાપુને એ નથી ચિંતા કે ભાઈ મારો ફોટો મોટો મુકાય, બાપુને એ ચિંતા છે કે મારા ફોટાના માધ્યમથી કેવી રીતે તુલસીનો સંદેશ લોકો સુધી પહોંચે, કેવી રીતે રામનો સંદેશ લોકો સુધી પહોંચે. સાહેબ હું તમને એક જ વાત કરું, કારણ કે આના માટે તો કેટલી બધું લાંબો સમય જોઈએ, અને ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેર તણી ભસ્મ કણી ન લાદશે, એવું ઉમાશંકર દાદા લખી ગયા. બધી ભૂખ છે ને એ માણસને પછી ધીરે ધીરે બંધ કરી દે વિચાર. એટલે એની વચ્ચે હું ખાલી સનાતનના ગૌરવની એક નાનકડી વાત કરું. મહાભારત છે અને રામાયણ છે, આપણે યુનાઇટેડ નેશન્સમાં છે એટલે લાગુ પડે એવી વાત છે કે બંનેની અંદર સંગ્રામ છે, બંનેની અંદર ભીષણ યુદ્ધ છે, જબરજસ્ત પરાક્રમ, જબરજસ્ત હિંસા, અનેક માયા, ઇલ્યુઝન, તમામ પ્રકારનું યુદ્ધ છે. પણ બંનેમાં સંગ્રામ પછી છે ને સંવાદનો પ્રયત્ન પહેલા છે. આ આપણે ચૂકી જઈએ છીએ. પહેલા હનુમાન તો જીવ્યા જ છે રાવણ સુધી, છતાંય અંગદને મોકલે છે રામ, કે એ તો બિનસત્તાવાર દૂત હતા, હું ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ મોકલું, દૂત મોકલું કે નો, ધીસ ઇઝ રોંગ. હજી એ તક છે, હજી આપણે આ માથાકૂટમાં નથી પડવું. આ હિન્દુસ્તાન છે, આ ભારત છે, વિશ્વમાં બીજા કોઈ દેશ પાસે આ યુદ્ધની કથાઓ તો વિશ્વના તમામ દેશો પાસે હશે સાહેબ, પણ ઈશ્વર જેને માયના હોય, ભગવાન જેને માયના હોય, મંદિરો બનાવીને જેના પગમાં માથા મૂકી દીધા હોય, એ ચરિત્રો પહેલા હથિયાર નથી ઉપાડતા, પહેલા સંવાદના પ્રયત્ન કરે છે. કૃષ્ણ પહેલા સંવાદ કરવા, વિદુરજીની ભાજી ખાઈને કર્ણને એકલા મળીને નીકળી જાય છે, પણ પહેલો કે કોઈ ઇતિહાસમાં એમ ન લખી જાય કે આ કૃષ્ણ ઊભા હતા ને આટલા બધાને મરવા દીધા. પહેલા 5 ગામડાથી જો પતતું હોય તો 5 ગામડાથી આપણે પતાવટની કોશિશ કરીએ, મારામારી નથી કરવી. આ દેશ છે ને એ યુનાઇટેડ નેશન્સમાં એના પ્રતિનિધિ ટટ્ટાર આંખે એમ કહી શકે કે ના, અમે આવ્યા છીએ, અમે આઝાદીએ હિન્દ છોડો એમ કહીને મૌન રહીને અમારી શક્તિ બતાવીને લીધી છે, મારામારી કરીને નથી લીધી. એટલે આપણે ત્રાસવાદીઓને કહી શકીએ. સાહેબ આ જેવું તો ને આ તો યુનાઇટેડ, આજે તો સવારે આવ્યા હતા બધા, પણ એવા બધા મિત્રોને હાજર હોય ને તો આપણે અંગ્રેજીમાં એમ કહેવું જોઈએ કે there are so many great paigambers and prophets in the world. We have got Moses, we have got Muhammad, we have got Jesus. બધા થઈ ગયા છે, બધા પોતપોતાની રીતે અદ્ભુત કામ કરીને ગયા છે, બધાએ કોઈક ને કોઈક વાત પકડી છે. પણ આ એક વ્યક્તિ છે એમાં મને બધાના ગુણ દેખાય છે. એમાં મને મહાવીરનો વિતરાગ દેખાય છે. એ 5 સ્ટાર તાજમાં બેઠા હોય છતાંય એનો હિંચકો તલગાજડામાં જ ઝૂલતો હોય છે. તાજ અને તલગાજડા વચ્ચે જે ફરક ન કરી શકે એ વિતરાગ મહાવીરનો એનામાં છે. બુદ્ધને જે ચિંતા હતી કે ભાઈ, બુદ્ધે પહેલા તો ના પાડી હતી કે હું મૌન છું, પણ પછી ચિંતા કરી લોકો માટે મારે બોલવું પડશે, એટલે ગામે ગામ ફરીને જેમ બૌદ્ધ સાધુઓએ સંદેશો પહોંચાડ્યો એમ બાપુએ સંદેશો પહોંચાડે છે ભારતનો. મેં ગયા વખતે વાત કરી હતી કે નાનક દેવજી એક ગામમાં જ્ઞાન છલોછલ ભરેલો દૂધનો કટેરો મોકલો. પેલા સૂફી ફકીરે કે ભાઈ અહીં તો જગ્યા જ નથી તમારી એન્ટ્રીની, આ દૂધ ભરેલું છે, અહીં બધા મોટા મોટા ફિલોસોફરો બેઠા છે, તમે આવીને 9 દી કથા કરશો.
એટલે નાનક દેવજીએ કટોરો એમનો એમ પાછો મોકલો, પણ એની અંદર હળવેકથી એક બાજુમાં ઉભેલું ગુલાબનું ફૂલ છે ને એ તરતું મૂકી દીધું કે હું તો ગુલાબની જેમ હળવો થઈને આવ્યો છું, મારે તમારું દૂધ છે ને એ ક્યાંય ઢોળવું નથી, તમારા દૂધને ખાલી કરવું નથી, ખાલી તમારા દૂધમાં થોડુંક સુગંધ ઉમેરી દઈશું બસ. મારી હાજરી તો ફૂલ પાંખડી જેવી છે. આઈ એમ જસ્ટ અ પેટલ ઓફ ધ ફ્લાવર્સ. યુ વોન્ટ ફીલ માય વેઇટ બટ યુ વિલ ફીલ માય ફ્રેગ્રન્સ. તમને મારી સુગંધ દેખાશે, હું એના માટે આવ્યો છું. અને એટલે તમે વિચાર કરો, આમાં બધું દેખાય છે તમને. મને મહાવીર દેખાય, મને બુદ્ધ દેખાય, મને નાનક દેખાય. રામ અને કૃષ્ણની તો વાત જ આપણે કરીએ છીએ એટલે અત્યારે ત્યાં તો જવું જ નથી. બાકી 56 ભોગે દેખાય આપણને આખા કૃષ્ણના. આપણે તો બાપુ ભજનમાંય પ્રસાદ આવે ને એમાં મીઠાઈ આવે. કાનાને માખણ ભાવે રે ને કાનાને મિશ્રી ભાવે રે ને. એટલે વખતે હું ઓલા બનાવવાવાળા કથા કરવાવાળા ભૂલી જાય તો આ ભજન સાંભળીને યાદ આવે કે આ બધું માખણ મિશ્રીની તૈયારી કરવાની જો આપણે. એટલે આપણે રામ ને કૃષ્ણની પણ વિચાર કરો. મોઝેસ પ્રિન્સ ઓફ ઇજિપ્ત ગણાતા હતા. હી વોઝ એડોપ્ટેડ ચાઇલ્ડ અને રાજ્ય એનું હતું આમ જુઓ તો. અને એને લાગ્યું કે નાનો ભાઈ છે એ મારી સાથે માથાકૂટમાં પડે એમ છે ને, મારું તો આ ખરેખર રાજ્ય કહેવાય નહીં. સામાન્ય માણસ માટે મોઝેસે પ્રોમિસ્ડ લેન્ડ ઇઝરાયલ શોધવા માટે પોતે છોડી દીધું. અને એક જ ભરોસો કે ઉપરવાળો કોક છે અને એ મને ક્યાંક લઈ જશે ને ક્યાંક આ ધરતીમાં જગ્યા અમારી હશે. આ મોરારી બાપુ છે કે જે સામાન્ય માણસ માટેની કથા કરે છે, જે ભિક્ષા માગવા માટે કોઈ આદિવાસીના ઘરની અંદર જાય છે, કોઈ ખેતરના ખાટલા ઉપર બેસી જાય છે. જે મોઝેસે કોમન મેન સાથે કનેક્શન બનાવ્યું પ્રિન્સનું પદ છોડીને, એ મોરારી બાપુ કરે છે. મને એમાં એટલે મોઝેસે દેખાય છે. મોહમ્મદે કહ્યું કે ન કોઈ બંદા નવાઝ, બધા એક જ લાઈનમાં, એક જ. તમે ગમે એટલા અમીર હો તોય તમે આ નમાઝ પઢતી વખતે તમારી બાજુમાં એક મુફલિસ મજૂર બેઠો હશે અને તમે દુનિયાના સૌથી મોટા શ્રીમંત હશો, પણ તમે જ્યારે ભગવાનના ઘરમાં છો ત્યારે ભેદ નથી, બંધુતા, ભાતૃભાવ. આ મોરારી બાપુ કરે છે. શૌચાલય માટે કથા કરી શકે એવો મને આ પૃથ્વી ઉપર એક પણ રિલિજિયસ પ્રીચર બતાવો. શો મી અ સિંગલ રિલિજિયસ પ્રીચર ઓન ધ વર્લ્ડ હુ હેઝ ડન અ કથા ફોર ધ ટોયલેટ, ફોર ધ ક્લીનલીનેસ, હાઇજીન ઓફ ધ સોસાયટી. એટલે મને આમાં મોહમ્મદે દેખાય. અને માનસ ગણિકા હું યાદ કરું, માનસ કિન્નર યાદ કરું, મને આખા જીસસ દેખાય સાહેબ. નિરંજન ભગતની સુમનભાઈ કવિતા પથ્થર થરથર ધ્રુજે, કેવી અદ્ભુત કવિતા છે. આ શોભિતભાઈ જેવા સંભળાવે તો એનો લેકો અલગ હોય. કેવી અદ્ભુત કવિતા. મેરી મેકડોલિન અને જીસસે કોઈ શિષ્યને દર્શન નથી આપ્યા, ખાલી એક જ મેરી મેકડોલિનને દર્શન આપ્યા. કોઈ પીટર નહીં, કોઈ પોલ નહીં, ચર્ચ બનાવવાળા એ કઈને નથી આપ્યા. જેને ચર્ચ નથી બનાવ્યું એને જ છેલ્લા દર્શન આપ્યા, એને જ મળ્યા. વિચાર કરજો, સમજવા જેવી વાત છે. અને દુનિયા પથ્થરો મારવા માટે ભેગી થઈ હોય અને એક ઓલિયો નીકળે ને એમ કે હે આ શું? જેને પાપ ન કર્યું હોય કે એ પહેલો પથ્થર ફેંકે. બસ, એને પાપ ન કર્યું એ કે એ પહેલો પથ્થર ફેંકે. શો મી અગેન એ સિંગલ રિલિજિયસ પ્રીચર ઓન ધ વર્લ્ડ. આઈ એમ ટેલિંગ ઇન English because you can show this video to the world. World knows the English language. Show me a single religious preacher in the world who has done a 9 days spiritual discourse just for the help of the prostitutes, for the LGBTQ. હું જે શહેરમાં ઊભો છું ને ત્યાંથી આ મૂવમેન્ટ, હું ખેતશીભાઈ વાત કરતા હતા, LGBTQ મૂવમેન્ટ આ ન્યુયોર્ક શહેરમાંથી સૌથી વધારે અમેરિકામાં શરૂ થઈ. આ હજી એના કલરવાળા બધા દેખાશે. બાપુને તો ખબર નહીં હોય, મને ખબર છે LGBTQ નો આખો શબ્દ બાપુ નહીં કે શું છે એ, પણ બાપુ એમ કીધું કે માણસ જે છે, કોઈ પણ માણસને દુઃખ પડે, કોઈ પણ માણસને તરછોડવામાં આવે, કોઈ પણ માણસને ધક્કો મારીને એમ કહેવામાં આવે કે તું નીચો ને અમે ઊંચા, ત્યાં હું એની ભેગો ઊભો છું. ભલે મને ખબર ન હોય કે તમે કોણ છો, પણ હું તમારા ટેકામાં ઊભો છું. એટલે યુનાઇટેડ નેશન્સ મોરારી બાપુ એને આમ, હું તો એમ નહીં કહું કે મોરારી બાપુ યુનાઇટેડ નેશન્સમાં કથા કરે છે. હું એમ કહું યુનાઇટેડ નેશન્સના સદભાગ્ય છે કે એમાં પહેલો આવડો મોટો ડિસ્કોર્સ થયો એ મોરારી બાપુનો છે. સૌથી વધારે લાયક વ્યક્તિ જ આ છે પૃથ્વી ઉપર. અને તમ તારે આપણે
ઉઘાડી ચેલેન્જ છે. તમે ગુજરાતીમાં સમજો, આપણે ઉઘાડી ચેલેન્જ છે કે આપણે બીજા બતાવો. આ બધું મેં આખો બાયોડેટા પ્રોફાઇલ રજૂ કરી દીધો. આ પ્રોફાઇલને મેચ થાય એવો બીજો સ્પિરિચ્યુઅલ પ્રોફાઇલ બતાવો એટલે આપણે બોલવાનું બંધ કરી દેવું. જાઓ, જાહેરમાં વિડીયો રેકોર્ડ થાય છે. હું કહું છું વિડીયોની સામે જોઈને. મને આ કઈ 9 દિવસની કથામાં આ જ સાક્ષી બનવાનો રસ છે કે આ અદ્ભુત ઘટના રચાઈ રહી છે. આપણે નહીં હોય न राजा रहेगा न रानी रहेगी, ये माटी सभी की कहानी कहेगी. आ कहानी રહેશે, બરાબર? આ કહાની રહેશે. કોઈક કહેશે, કોઈક એક દિવસ આવીને ખણખોદ કરશે. આપણે જેમ અત્યારે ઉત્ખનન કરીને ગોતીએ છીએ ને, ઓહો અહીં તો ડાયનોસોર હતા, આવડા મોટા મોટા ડાયનોસોરને તો ખબર જ નહોતી કે આપણા તો મ્યુઝિયમ બનવાના છે ને, આપણી તો ફિલ્મ બનવાની છે ને, આપણા તો રમકડા વેચાવાના છે ને, આપણા ટી શર્ટ બનવાના છે. એ તો એક ગ્રહના સપાટે બિચારા જતા રહ્યા બધા, બરાબર? પણ આપણે તો માણસ છીએ સાહેબ, ડાયનોસોર નથી. સબસે ઉપર માનુષ है, उसके ऊपर कछु नहीं. ચંડીદાસ બાઉલ કવિ, ટાગોરના બહુ પ્રિય કવિ, એ માણસ છે ને એનું ગીત બાપુ ગાય છે ને, હ્યુમેનિટીનું ગીત ગાય છે. સાહેબ, બાપુ વેદને વારંવાર યાદ કરે છે. વેદની અંદર માત્ર ભારતની વાત નથી, વેદમાં માત્ર આર્યાવર્તની વાત નથી, વેદમાં વિશ્વની જ વાત છે, વેદમાં કલ્યાણની જ વાત છે, વેદમાં માનવ જાતની વાત છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ વેદ છે. અને હું પિક્ચરની વાત કહેતો હતો ને અટકી ગયો. એ પિક્ચર એ હતું કે પોલિશ ફિલ્મ હતી ઈડા. મેં આની પહેલાં એકવાર વાત કરેલી, પણ આ લાગુ પડે છે અહીં. બાપુ જે હિંસાની વાત કરે છે એમાં, અને એમાં એક સ્ત્રી છે, એને સાધ્વી થઈ જવું છે, બસ સાધ્વી જ થઈ જવું છે. નન છોકરી છે, 18 વર્ષની, ડિપ્રેશનમાં આવી ગઈ છે. એને એમ છે કે આ દુનિયામાં બીજું કાંઈ હોય જ નહીં, આપણે બસ. હવે એને જો વિચાર કરજો, એમાં વિરક્તિ નથી, વેર છે. 80% જે ફરે છે ને બધા, એ કઈ વિરક્તિ માટે નથી ફરતા, એ દુનિયા સામે ધૂંધવાઈને ફરે છે. અને બાકીના 20%માંથી 19% જે છે, 19%, બરાબર, એ ધૂંધવાઈને નથી ફરતા. એને ખબર છે કે આમાંથી ઠેકડા મોટા લાગે, આમાં સાયકલને બદલે સાયકલના પંખા ઓલા રિપેર કરવા માટે ક્યાંક જવું પડે ને 10 રૂપિયાની નોટ ખિસ્સામાં રાખવી પડે, એના કરતાં હેલિકોપ્ટરના પંખા ફરવા માંડે, એટલે ફરતા હોય છે. પણ જે 1% વધેલા છે, જે બાપુ જેને પ્રમાણે છે એવા, જે બાપુમાં મને દેખાય છે એવા, જે 1% આ જગતમાં વધેલા છે ને, સાચા સંતો, સાચા સંદેશવાહકો ભારતના અને સનાતન માનવ સંસ્કૃતિના, એ લોકો વેર માટે નથી જતા સાધુતાની દિશામાં, માનવતા માટે જાય છે, મોહબ્બત માટે જાય છે, પ્રેમ માટે જાય છે. અને એટલે મિત્રો કે એલી જે પોલિશ ફિલ્મ હતી ને, પેલી સાધ્વીને બધા મનાવવાની કોશિશ કરે છે એના બેનપણી, કોઈ નથી માને નહીં. એના ઘરડા દાદીમાં, મા બાપ ગુજરી ગયા હોય છે, એટલે એને એમ છે ફેમિલી કંઈ છે નહીં, પ્રેમમાં નિષ્ફળ ગઈ હોય છે, એટલે એને એમ થાય કે હવે આમે કંઈ કોઈને પ્રેમ કરાય જ નહીં આ જગતમાં. સ્મશાન વૈરાગ્ય આવી ગયો હોય છે, કારણ કે લોકો પ્રેમ નથી કરતા, લોકો પ્રેમનો પ્રતિસાદ ઝંખતા હોય છે. ત્યાં પ્રોબ્લેમ છે. મને મોરારી બાપુ ગમે એટલું પૂરતું નથી, મોરારી બાપુને હું ગમવો જોઉં એમ કરીને લોકો પહોંચતા હોય. એ જ્યાં લગી રજીસ્ટ્રેશન ન થાય ત્યાં લગી તો જામ્યું નહીં આ વખતે કથામાં. એમ શું કામ? કારણ કે બાપુએ એન્ડોર્સ ન કર્યો મને. અરે મને પ્રેમ હોય તો કંઈ, મને પ્રેમ હોય. હવે આ હોલિવૂડના આટલા બધા એક્ટરોને એની ફિલ્મો હું જોઉં છું, મને થોડા ઓળખે છે. હું સ્ટીવન સ્પિલબર્ગના પિક્ચર ઉપર આર્ટિકલ લખું, થોડો સ્પિલબર્ગ મને ફોન કરવાનો છે કે ઓહો તમે તો ગુજરાત સમાચારમાં બહુ સારો આર્ટિકલ લખ્યો. ભાઈ મને પ્રેમ છે એટલે મેં લખ્યો, મને ગમી ગયું એટલે મેં લખ્યો. આટલી સીધી સીધી વાત છે પ્રેમની. દાદીબા પાસે જાય છે ને દાદીબાને કહે છે કે મેં બ્રહ્મચર્યનું વ્રત લીધું છે ને હું હવે સાધ્વી બની જવાની છું ને, તમે તો હમણાં ગુજરી જાશો, પછી મારું તો કોઈ સ્વજન છે નહીં, હું માત્ર પ્રભુ ચરણે જઈને. એટલે દાદીમા કે જે રમત તું રમી નથી એ રમતના નિયમો તું નક્કી કરી ન શક. તને સંસાર શું છે ખબર જ નથી, તું કેમ મને કહેવા આવી? મારા છોકરાની છોકરી છો તું, મને ખબર છે ગૃહસ્થી કોને કહેવાય ને સંસાર કોને કહેવાય. તને ખબર જ નથી એટલે તને એનું જજમેન્ટ દેવાનો અધિકાર નથી. સાધ્વી થવું હોય ત્યાં જજમેન્ટ દેવાનું બંધ કર. તું સાધ્વી થાય એટલે કે અમે ખરાબ નથી થઈ જતા, તું પેદા ક્યાંથી થઈ? બહુ સરસ, મને દ્રશ્ય જોઈને મોજ આવી ગઈ. દાદીબાએ એક્ટિંગ સારી કરી છે ખાટલામાં સૂતા સૂતા, કે તને અધિકાર ક્યાંથી આવી ગયો અમારા ઉપર જજમેન્ટ લેવાનો? અમે સંસારી ન હોત તો તારા જેવા સાધુઓ પેદા ક્યાંથી થાત અમારી ગૃહસ્થી વગર? આ ભગવદ્ ગીતા જેના કારણે ભારતનું આટલું ગૌરવ છે. મનુ ભાકર પેલું ઓલિમ્પિકની અંદર મેડલ લે ને બીજો મેડલ લે ને એકમાત્ર મહિલા બને ઓલિમ્પિકમાં ઉપરા ઉપરી 2 મેડલ લેનારી,
એ મનુ ભાકર એના ઇન્ટરવ્યુમાં એમ કહે કે ભગવદ્ ગીતા મને અતિ પ્રિય છે અને એને કારણે હું એટલું શીખી કે જીતવાની તો બધા મોટિવેશનલ કોચ ટ્રેનિંગ આપતા હોય, પણ પરાજય પણ તમારે કેમ કબૂલ કરવો એનું ટ્રેનિંગ મને ગીતાએ આપી છે મારા દેશની. ચાલુ ઓલિમ્પિક છે અત્યારે પેરિસમાં, એની તાજી વાત કરું છું હું તમને, ફ્રેશ. થોડોક તમારો સમય લઉં છું, મને ખબર છે કે એ થોડો અપરાધ ભાવ મને થાય. હું એવું નથી કે આમ માઇક મળ્યું એટલે આપણે હાઈલા જ જવાનું હોય, બરાબર, પણ મને ઓલો અંદર જે છે ને કે ભાઈ આ હું અત્યારે નહીં ઠાલવું તો પછી હું ભૂલી જઈશ, કારણ કે આમાં હું કંઈ બહુ જાજુ લેસન નથી કરતો, પછી તો દાદા નીકળી જાય આપણા મગજમાંથી કે હું વિચાર્યું હતું એ. આ તો આમ આવતા વિચારો છે, આમ સીધા. હવે એ જો રોકી દઉં તો ગયા. એટલે હું થોડુંક ધૃષ્ટતા કરું છું, થોડોક અપરાધ કરું છું તમારા બધાનો, અને આ જેટલી ઝડપથી થાય એટલું ઠાલવતો જાઉં છું. આ ભગવદ્ ગીતા બોલનાર ગૃહસ્થ છે, આ ભગવદ્ ગીતા સાંભળનાર ગૃહસ્થ છે. અને આમાં એક શબ્દ ખોટો નથી. તમારે જેટલા ગ્રંથો ચકાસવા એટલા ચકાસવાની છૂટ. ગૃહસ્થે ગીતા કહી અને ગૃહસ્થે ગીતા સાંભળી. બંને પ્રેમ પુરુષ બાપુ. અને પ્રેમ એ નથી કે રૂકમણી તમને પ્રેમ પત્ર લખે ને તમે રૂકમણીને લઈ આવો. એ હરણ નથી, વરણ છે. આપે કીધું હતું એકવાર કે હરણ નથી, વરણ છે. પણ પ્રેમ એ છે કે તમારી બહેન સુભદ્રા જો એમ કે મને અર્જુન ગમે છે તો તમે એમ કહો કે કાંઈ વાંધો નહીં, બાકી નાનું હું ફોડી લઈશ, તમે જાઓ. તમે કોકની દીકરી લઈ આવો એ જ ખાલી પ્રેમ નથી. તમારી દીકરી એ પ્રેમ કરે તમારા મનની અંદર એ જ ભાવ આવે, એ કૃષ્ણત્વ છે સાહેબ. તમારા ઘરની અંદર ઉષાને આવવું હોય ને અનિરુદ્ધે તો દાદા એમ કે દાદા સસરા કેમ કે હાલો ને કાંઈ વાંધો નહીં, કૈલાસમાં આપણે જઈને લડી લઈએ, એ બહુ મોટી વાત છે. અમે લડ્યા હતા અમારા જમાનામાં અમારા પ્રેમ માટે. આ યુનાઇટેડ નેશન્સમાં એટલા માટે માણસનું ગાન થવું જોઈએ કે અહીં એક પોથીનું ગાન થઈ રહ્યું છે કે જેની અંદર રિજેક્ટેડ અહલ્યાને રામે સન્માન આપ્યું. સમાજે જેને રિજેક્ટેડ કહીના એને રામે સન્માન. હું લોકભારતીમાં બોલ્યો તો બાપુ, આપણે તો સ્મરણ બધું હોય જ, પણ આ બધા મિત્રો ત્યારે નહોતા લોકભારતીમાં. હું લોકભારતીમાં બોલ્યો તો કે રામાયણ ઇઝ અ સ્ટોરી ઓફ ફ્રેન્ડશિપ એન્ડ ફેલોશિપ. A prince of Ayodhya started traveling across the own nation. પોતાના જ મહેલમાં બેઠા રહેવાને બદલે he has started traveling. જે દશરથે ન કર્યું, જે રઘુએ ન કર્યું, જે અજય ન કર્યું, જે દિલીપે ન કર્યું, જે ઇવન લવકુશે પણ પછી ન કર્યું, એ રામે કર્યું કે આઈ વિલ એક્સપ્લોર માય નેશન, આઈ વિલ એક્સપ્લોર ડિફરન્ટ પીપલ. અને કોને મળ્યા? સમાજના રિજેક્ટેડ, વંચિતો, શોષિતો, પીડિતો, પશુઓ, પંખીઓ. જટાયુને મળે છે, શબરીને મળે છે, હનુમાનને મળે છે, કેવટને મળે છે. એસોસિએશન છે, ભરતને મોકલી શકતા હતા ને, હનુમાનજીને એમ ન કહેત કે અયોધ્યા એક ઠેકડો મારી આવો હવે લંકા પછી, અને ત્યાં જઈને ભરતને કહો કે મારે લશ્કર જોઈએ છે, મારે રાવણને સામે લડવાનું છે. પણ નહીં, મારે આ બધામાં ભાવ જગાવવાનો છે કે તમે મારા છો, તમારા કાળજે મારે રામ નામ લખવું છે, એટલે મારા વાનરોની સેના લઈને હું જઈશ. સાહેબ, હવે આપણે પશુ પંખીને એન્વાયરમેન્ટની આ અરુણભાઈની વાત કરતા હતા. 1896ની સાલમાં ગ્રીન હાઉસ ઇફેક્ટની દુનિયાને ખબર પડી અને ત્યારથી આ બધો બફારો, હજી હવે ઉનાળો આવે છે, એસીથી બંધ નથી થતો એવો બફારો લોકોને થાય છે, પરદેશમાંય થાય છે ને આપણને થાય છે. Everyone is talking about global warming and now they are telling that, scientists are telling that now it's unstoppable. આપણે એટલું ઔદ્યોગિક ઉત્પાદન કરી નાખ્યું છે કે આવતીકાલથી તમામ કાર, તમામ કોસ્મેટિક્સ, તમામ એર કન્ડિશનર, તમામ ઇલેક્ટ્રિસિટી આપણે બંધ કરી દઈએ અને શટડાઉન કરી દઈએ ને તો આ તો થયા જ કરવાનું છે. એટલે આ વાંચીને તો કોક માણસના હાથમાંથી આમ મેગેઝિન વાંચતો હોય મેગેઝિન પડી જાય કે 5-6 વર્ષમાં આપણે બફાઈને મરી જશું. હજી તો ઘણું બધું જીવનમાં કરવાનું હતું. તો ત્યારે તમને જે ભરોસો આવે ને કે નાના જેણે દુનિયા બનાવી છે ને એને કાંઈક તો વિચાર્યું છે આપણને જીવતા રાખવા માટે, એ ભરોસો રામકથાનો ભરોસો છે, એ ભરોસો ભારતનો ભરોસો છે. ઇસ ઇઝ અ ડિવાઇન ટ્રસ્ટ કે કંઈક તો એવું છે, હર તરફ હર કहीं पे है, हाँ किसी का नूर, કોઈ તો હે જિસકે આગે હે આદમી મજબૂર. કશું કેવું કંઈક હશે જે આપણને આ બફારામાંથી બચાવશે, જે આપણને તપારામાંથી બચાવશે. ઉંદરથી માંડીને સાપ સુધીના પશુઓને આપણે ભગવાન સાથે જોડી દીધા. ખાલી સિંહને જ નથી જોડ્યો, ખાલી રૂપ જોઈને આપણે નથી જોડ્યા. આ ભારત છે સાહેબ. અસુંદરને પણ જે સુંદર કે એ ભારત છે, શ્યામને પણ જે સુંદર કે. આટલા વર્ષો સુધી રંગભેદની ક્રાંતિ આ દેશની અંદર થઈ અને માર્ટિન લ્યુથર કિંગ જેવા ને અંતે બરાક ઓબામા પ્રેસિડેન્ટ, આ લિંકન જાન આપી દીધી.
આ દેશમાં કાળા ગોરાના ભેદ માટે, ત્યારે ભારત એ છે કે જે શ્યામને સુંદર કહીને પોતાનો ભગવાન બનાવે. કાળિયો ઠાકર એ ભારત છે. કાળો એટલે અમારે ગુલામ શું કામ? કાળો તો મારો ઠાકર છે, મારો બોસ છે, મારી ઉપર છે, એ ભારત છે. મારી છેલ્લી વાત, હું શોભિતભાઈ તો નીકળી ગયા, બરાબર? હા, વાહ, અરે વાહ વાહ. એટલે હું શોભિતભાઈ પાસેથી શીખું. છેલ્લી વાત કરીને 3-4 રત્નાઓ તો સંભળાવી શકાય. તાજું શીખેલું છે જ્ઞાન. તો મેં કીધું ને, બાપુ જે બોલ્યા છે એમાંથી જ ઝીલેલું છે આ બધું. આ એન્વાયરમેન્ટ, આ તે. તમે રામની કથા સાંભળો, તમને ખબર પડે. તમે મહાભારત જુઓ, મહાભારતના છેલ્લા 4 શ્લોક કોઈક વાંચો. ઇંગ્લિશમાં પણ છે, ઓનલાઈન અવેલેબલ છે, ફ્રીમાં છે. મને બધા મિત્રો મળતા હોય ને આ બધી આવી ડિસ્કોર્સ પછી, તો ધેર આર મધર્સ હુ આર વરીડ કે અમને તો ગુજરાતી આવડે છે, પણ અમારા કિડ્સને ગુજરાતીમાં રસ લેતા શું કરવું? વાય પ્રોબ્લેમ છે, વાય વી શુડ લીડ ગુજરાતી, વાય વી શુડ લર્ન ગુજરાતી. બરાબર? બધા સાચું વાત કરે. તમારા ઘરમાંથી તમારા પુત્રવધુ આવ્યા હતા, અમારા કહેતા હતા, મને કહા વાય પ્રોબ્લેમનું શું કરવું? મેં કીધું એ આખી એક જુદા ચર્ચાનો વિષય છે. પણ હવે જુદી ચર્ચા કરવાને બદલે હું તમને એનું સાદું સોલ્યુશન આપી દઉં. તમને એક ચોકલેટ હું આપું ને, ચોકલેટ ખોલ્યા વગર તમે મૂકી દો, ફ્રીજમાં રાખી. આ કથામાં જાજા લોકો છે, પછી બધાને વેચીને એક ટુકડો આપવો પડે. એના કરતાં હોટલના રૂમમાં ફ્રીજમાં મૂકી દઈએ ને રાતના એકલો ખાઈ જાઓ ને, તમે રાતના આવો ને ફ્રીજમાં જુઓ ને ચોકલેટ બગડી ગઈ હોય અને તમારે કચરા ટોપલીમાં નાખવી પડે, ત્યારે એવો અફસોસ ન થાય કે આના કરતાં 2 બટકા બાજુવાળાને આપ્યા હોત પણ બાકીના તો મેં ખાધા હોત? એક ભાષા જ્યારે શોભિતભાઈ ફેંકાઈ જાય ને, ત્યારે એ ભાષા સાથે મરીઝને રમેશ પારેખે ફેંકાઈ જતા હોય છે. તમને ખબર જ નહીં પડે કે શું લખીને ગયા, એને શું વિચાર કર્યો, એની પાસે શું ખજાનો હતો, કયા શબ્દો હતા, એ શબ્દોનો અર્થ શું થતો હતો. ધીસ વાય યુનાઇટેડ નેશન્સ ઇઝ વર્કિંગ ફોર ઓલ ધ લેંગ્વેજીસ ઓફ ધ વર્લ્ડ. માતૃભાષા, આપણી પોતાની ભાષા. વાયનો જવાબ એ છે કે બીકોઝ ધે હેવ ગોટ અવર રૂટ્સ. વાયનો જવાબ એ છે કે બીકોઝ ધે હેવ ગોટ ટ્રેઝર ઓફ થોટ્સ ઇન ધીસ લેંગ્વેજ. મોરારી બાપુની ભાષા તમને નહીં સમજાય તો મોરારી બાપુના મનના અદ્ભુત વિચારો કેમ તમારા સુધી પહોંચશે? તમને રમેશ પારેખ નહીં સમજાય તો રમેશ પારેખ શું લખી ગયા એ શેર કેમ તમારા સુધી પહોંચશે? તમને શોભિત દેસાઈની કવિતા કેમ સમજી શકશો? એમણે સમજાવવી પડી ને અત્યારે કવિતા. સન્નાટો થઈ ગયો તો એ શેર પછી. એમણે સમજાવ્યું ને તાળીઓનો ગળગડાટ થયો. બેમાંથી એકેયમાં એમાં નહોત બોલ્યા શોભિતભાઈ તાળી પાડજો, પડી. કારણ કે લોકોને અસર કરી ગઈ કે ઓહો આ ભાન આવી જ ગયું, હા આપણે ભાન આવી ગયું બેહોશીમાંથી કે આ રચના. સાહેબ ગુજરાતી ભાષા નહીં રહે ત્યારે આ રચનાનું AI ટ્રાન્સલેશન કરીને તમને નહીં આપે. એટલા માટે વાયનો આ પહેલો જવાબ છે કે વી હેવ ટુ લર્ન અવર ઓન લેંગ્વેજ. We have to take interest in our own language. Not for that someone is preaching, not for someone is teaching, because they have got very interesting and entertaining stuff to explore. તમને મોજ પડી જાય એવી વાતો છે સાહેબ ગુજરાતી ભાષામાં. જામ તરફ એક નજર કરી લઉં છું. રૂસવા સાહેબ, બરાબર. જામની શી જરૂર છે રૂસવા? મૈકશી મારી સાવ સીધી છે. રૂપ તરફ એક નજર કરી લઉં છું, એ પીવાની એક વિધિ છે. રૂપ તરફનો મેં નજર કરતા હોય ને, મેં કીધું એમ રસિક હિંસક ન થાય, એટલે ત્યારે તમે મારા મારીને વિચાર ન કરી શકો, કારણ કે સામે કેવી છાપ પડે તમે આવારાગર્દીને ગુંડાગીરી કરવા જાઓ તો રૂપ પણ તમને હિંસા કરતા રોકે. દુનિયાનું તમામ સૌંદર્ય તમને હિંસા કરતા રોકે. પ્રતિમાનું સૌંદર્ય હોય કે પ્રતિભાનું સૌંદર્ય હોય, તમામ સૌંદર્ય તમને હિંસા કરતા રોકે. અને એટલે મિત્રો આખી કથાનો, એટલે મારી જે નાનકડી વાણી કથા છે એનો સાર મારે તમારા સુધી પહોંચાડવો છે. એ પહોંચાડવો છે કે વી હેવ ગોટ, ભારત પાસે જે અદ્ભુત સનાતન મૂલ્યો છે, અદ્ભુત સનાતન વારસો છે, અદ્ભુત કહાનીઓ છે, અદ્ભુત સૂત્રો છે જે બાપુ આપણને ઘણી વખત વીણીને. સાહેબ એક પક્ષીના માળામાં એની માં જે છે એ સાંજ પડે પોતે ઉડીને પાંખો ફેરવીને પરસેવો પાડીને તાપ અને પવન ને તડકો અને વરસાદને બધું વેઠીને જે દાણા લઈ આવે પોતાના બચ્ચાઓના મોઢામાં મૂકવા માટે, એ દાણા મૂકતા પહેલા તમે જો એ દ્રશ્ય જોયું હોય ને તો પોતાની ચાંચમાં થોડાક ચાવી સુપાચ્ય કરી પછી બચ્ચાની ચાંચમાં નાખે ને, એ કામ મોરારી બાપુ દરેક કથાઓમાં કરી રહ્યા છે. આ કામ કરે છે. તમારે દાણા ગોતવા નથી જવાના, તમારે તાડ તાપ તડકો પવન કઈ સહન નથી કરવાનો.
તમારે માળો મૂકીને બહાર નથી જવાનું, તમારે દાણા ચાવવાના નથી સાહેબ, ચાવીને સીધા પચીને ગળે ઉતરી જાય ત્યાં લગીનું કામ કરી દે છે. અને મને ખબર છે કે અહીં બેઠેલાને તો એ ખબર જ છે, પણ હું બોલું છું એટલે કાંઈ નથી બેઠા ને એને થોડીક ખબર પડવી જોઈએ. એને ખબર પડવી જોઈએ કે આ શું થાય છે. આ બધાને તેમ જ લાગે છે કે કથામાં આ બધા જઈને યુનાઇટેડ નેશન્સની અંદર તો જઈને સીધી થાળી ઓલીને બેસી જતા હશે. આ બાકીનું એ ચવાણું જ દેખાય છે ને આ ચવાણું તો નથી દેખાતું. એને નથી રસ પડતો એટલે નથી દેખાતું, એને ખબર નથી પડતી એટલે નથી દેખાતું. સાહેબ બાપુ કાલે પારિજાતની વાત કરતા હતા. આ અમેરિકાની અંદર અહીં આર્ટ મ્યુઝિયમ છે, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, અદ્ભુત મ્યુઝિયમ છે. સ્ટુડન્ટનો કાર્ડ બતાવો, ઇવન લેખક છું મેં તો એવું કીધું હતું કે આઈ એમ એન ઓથર, મને ફ્રી એન્ટ્રી આપી દીધી હતી. અને મને એન્ટ્રી આપતી વખતે એના જે ક્લાર્ક બેઠા હતા ત્યાં રિસેપ્શન ઉપર, ફ્રન્ટ ડેસ્ક ઉપર, એણે એમ કીધું કે ઓથર મીન્સ ઓથોરિટી. મેં કીધું કે મારી પાસે ઓથર છું એની કોઈ બુક તો મારા ખિસ્સામાં છે નહીં, હું તમને કેમ સાબિત કરી દઉં કે ઓથર છું. એટલે હું ઓલું મોબાઈલ લઈને મેં કીધું તમને બતાવું કે આઈ એમ રાઇટિંગ બુક્સ ઇન માય લેંગ્વેજ. એટલે એમ કીધું કે ઓથર મીન્સ ઓથોરિટી. ઓથર કેન નોટ સ્પીક એ રોંગ વર્ડ. લેખકો થોડું ખોટું બોલે, લેખક તો ઓથોરિટી કહેવાય. આ દેશમાં છે આ એમને માવડા મોટા સ્કાય સ્ક્રેપર નથી બની ગયા. કોટી છે અહીં પેલા લિફ્ટ બનાવી, લિફ્ટ વગરના સ્કાય સ્ક્રેપર ક્યાંથી બનત? ગમે એટલા ઊંચા માળ ચડો, ઉપર કોણ ચડત? રોજ 2 થેલી શાકની લઈને ચડો 1200 ફૂટ. પેલા એલિવેટર બનાવ્યું, આ ગામમાં એલિવેટર બન્યું ઓટિસનું. આ ગામમાં સોઈંગે સિંગર મશીન બનાવ્યા, અને પેલા સિંગરના સીમણના સંચા આવ્યા ને સીવાતા વસ્ત્રો પેદા થયા ને પછી ફેશન કેપિટલ ઓફ ધ વર્લ્ડ થયું. સાહેબ આ હિન્દુસ્તાન સુવર્ણ યુગ જ્યારે ચાલતો હતો ને ત્યારે મોરારી બાપુ જેવા વિચારોના વાવેતરથી ચાલતો હતો. એ અત્યારે જે સુવર્ણ યુગ નથી ચાલતો, આપણે માનીએ છીએ કે બીજે બધે સુખી છે, બીજે બધે ગ્લેમર છે, બીજે બધે જલસા છે. એનું કારણ એ છે કે વી લોસ્ટ અવર ઓરિજિનલ થોટ્સ, વી લોસ્ટ અવર ઇન્વેન્શન, વી લોસ્ટ અવર ટીચિંગ. અને એ કામ એ હળવેકથી ઓલા કુવા રિચાર્જ થાય ને જેમ મોબાઈલની બેટરી રિચાર્જ થાય ને એમ રિચાર્જિંગનું કામ બાપુ કરી રહ્યા છે કથાના માધ્યમથી. કાં હું રિચાર્જ કરું. આય બાપુ એક પેઇન્ટિંગ છે ને એ પેઇન્ટિંગ છે, હવે તો કદાચ નહીં રહ્યું હોય કારણ કે એટલા બધા પેઇન્ટિંગ છે એ લોકો ફેરવી નાખે છે અમુક સમયે. પણ હું જોવા ગયો ને ત્યારે લશ્કરના એક અમલદારે એમ કીધું હતું કે ભાઈ અહીં તમારે આ યુદ્ધનું પેઇન્ટિંગ બનાવવાનું છે. ઓલા પેઇન્ટર એમ કીધું કે મારાથી આ હિંસાનું પેઇન્ટિંગ નહીં બને. નામ ભૂલી ગયો અત્યારે, નહીં તો હું બોલત. આપના જેટલી સ્મૃતિ મારી રહી નથી કારણ કે હું મોબાઈલ વાપરું છું. જે છે એવી હકીકત કહું છું કે મોબાઈલ વાપરું છું એટલે એટલી સ્મૃતિ હવે સતત નથી રહેતી. પણ એ પેઇન્ટર એમ કીધું કે હું ન બનાવી શકું. એટલે એમ કીધું કે આ તો આર્મીનો ઓર્ડર છે, ઇટ્સ ઓફિશિયલ કમિશન, તમારે કરવું પડે કામ, આમાં ન ચાલે. આ તો દેશ માટે બનાવવાનું પેઇન્ટિંગ છે, દેશના સૈનિકોને માટે બનાવવાનું છે. એટલે એ પેઇન્ટરે પેઇન્ટિંગ બનાવ્યું બાપુ, બાજુમાં 2 નાનકડી કબર બનાવી. આખા પેઇન્ટિંગમાં યુદ્ધ બતાવ્યું, ખૂણામાં 2 નાનકડી કબર બનાવી, નાનકડી આવડી. એટલે કીધું કે આ શું છે આખા પેઇન્ટિંગમાં? એક આ તમારા યુદ્ધમાં 2 ભાઈ ને બહેન, નાનકડા 2 પુષ્પો, બાળકો ગુજરી ગયા ને એની કબર છે. તમે કીધું એમ મેં યુદ્ધનું પેઇન્ટિંગ બનાવી દીધું કે દેશ માટે મારે બનાવવું જોઈએ, મેં બનાવી દીધું. પણ હું ખાલી દેશ માટે નથી જીવતો સાહેબ, હું માનવતા માટે જીવું છું એટલે પેઇન્ટર થયો છું, એટલે કલાકાર થયો છું. નહીંતર તો સોલ્જર ન થયો. મને કોઈ નામ ઉપર હાથ ઉપાડવો ગમતો નથી. એટલે મારે મારી છાપ તો આ પેઇન્ટિંગમાં મૂકવી જ છે કે ધેર આર 2 ઇનોસન્ટ કિડ્સ હુ ડાઈડ બીકોઝ ઓફ યોર વોર. એને માગી નહોતી, એને તો ચિંતા એટલી જ હતી કે મારું હોમવર્ક થશે કે નહીં. એની પહેલાં તો તમારા બોમ્બને કારણે એ મરી ગયા. એટલે મેં આ પેઇન્ટિંગમાં એની 2 કબર મૂકી છે. પાબ્લો નેરુદા નોબેલ લોરિયેટ કવિ શોભિતભાઈ, અને નેરુદાના સમર્થકોએ જ્યારે નેરુદાને દેશ નિકાલ સામ્યવાદી સરકારે કર્યા ને ત્યારે બધાએ પેલા ઈંડા ટમેટા ઢેખાળા, એટલે નેરુદાએ કીધું કવિના સમર્થકો ઈંડા ટમેટા ઢેખાળા લઈને જાય ને એ શોભા નથી. અને ચીલીના એ કવિના સમર્થકોએ એમના જે બધા જેમનો વિરોધ કરવો હતો ને એની ઉપર ફૂલ ફેંકા. કે કવિના સમર્થકો વિરોધ કરવા માટે ફૂલ ફેંકે, કવિના સમર્થકો ઈંડા ટમેટા ન ફેંકે વિરોધ કરવા માટે, પથરા ન ફેંકે. આ કુમાશ, આ માર્દવ, આ સૌજન્ય, આ કર્ટસી બીજાઓ માટેની આપણામાં પ્રગટે ને તો મોરારી બાપુનો આ યજ્ઞ સાર્થક થાય. બાપુનું તો એમનો યજ્ઞ તો એમનો કલ્યાણ યજ્ઞ વ્યક્તિગત નથી કરવાનો, એમને આપણો માનવજાતનો કલ્યાણ યજ્ઞ તો સાર્થક થાય. અને એટલે મને ખૂબ મજા પડી કે તમે બધાએ સહનશક્તિનું ઉદાહરણ મને આપ્યું. જો મને તમે આ 30-40 મિનિટ સહન કરી શક્યા તો દુનિયાની કેટલી બધી વસ્તુઓ હશે એ સહન કરી લેજો. જેમ મારો આ પૂરું થાય છે એમ એ પૂરું થવાનું જ છે, એમ માનજો.
સાધુ સીધી વાત છે. જે કષ્ટ આવ્યા હોય, જે દુઃખ આવ્યા હોય, જેમ ભાષણો પૂરા થાય એમ કષ્ટો અને દુઃખોનો યુગ પણ પૂરો થાય. એટલે એમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી આપણે જીવનમાં. પણ એક સરસ મજાની ભારતની વાત જ્યાંથી આપણે આખી આ કથાનું સમાપન થાય નહીં. મને આજે બાપુએ નરસિંહ મહેતાજે યાદ કરાવ્યા. બાપુ વૈષ્ણવ છે ને વિશ્વ નાગરિકનું, યુનાઇટેડ નેશન્સનું જો બંધારણ બને ને તો આ વૈષ્ણવજન તેને રે કહીએ જેને મોહનથાળ ગરમા ગરમ ભાવે રે એવું નથી મહેતાજી લખી ગયા. એ વૈષ્ણવજન એટલે કોણ? પરસ્ત્રી જેને માત્ર, જો સ્ત્રી માત્ર જેને માત્ર એવી ગાંડા જેવી વાત નથી લખી ગયા. આ નરસિંહ મહેતા છે, એમને પત્ની હતી, એમને સંતાન હતી. પરસ્ત્રી જે મારી નથી, સીતા મારા છે તો હું એની સાથે ઉદ્યાન વિહાર કરું, એ તો બંને પરસ્પર પ્રીતિ, પરસ્પર પ્રીતિ, પરસ્પર વન સાઇડેડ પ્રીતિ નહીં. મને બહુ ગમી ગયા હું બાવડું પકડીને ખેંચી જાવ એમ નહીં. વન સાઇડેડ ની પરસ્ત્રી જેને માત્ર, દુનિયાના તમામ ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેન શાંત થઈ જાય અડધી લીટીમાં. પડધન નવ જાલે હાથ રહે. ઓલ કરપ્શન્સ વિલ બી ડિસ્ટ્રોયડ વિથ હાફ એડ સેન્ટેન્સ ઓફ નરસિંહ મહેતા. બીજાનો પૈસો મારાથી ન લેવાય, મારો પૈસો લેવાય. મેં મહેનત કરી હોય તો એના હકનું મારે લેવાય, પણ મારી મહેનતના હકનું નથી, એ મારાથી અડાય નહીં. પડધન નવ જાલે હાથ રહે. પહેલી જ લીટીમાં આપણે એકતા કપૂરની સિરિયલમાં જ આવે ને, આપણે બધાને બહુ આમ બધા હાય હાય બિચારી તો જોતો ખરે એની નણંદ કેવી નાલાયક છે, એની સાસુ કેવી દોડડાઈ છે. બરાબર? પીડ પરાઈ જાણે રે સિરિયલ જોઈને ન આવે એ પીડા નહીં. શું કામ? કારણ કે તમને સંવેદના તો થઈ, પણ પછી શું કર્યું તમે? સંવેદના થઈ ગયા પછી ટીવી બંધ કર્યું અને ફોન કરીને આપણે એ જ સાસુ થયા, આપણે એ જ નણંદ થયા. જે આપણને નહોતા ગમતા એવા કામ આપણે કર્યા, ટીવીમાં જોવા નહોતા ગમતા. એટલે વૈષ્ણવજનની આગળની જ પંક્તિ છે, પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે રે. હું પીડાથી સંવેદના અનુભવું, પર દુઃખે ઉપકાર કરીને સક્રિયતા અનુભવું, હું સક્રિય થાઉં અને સહજ સક્રિય થઈ ગયા પછી આ મેં કર્યું, તમારું ઘર હરખું થયું મારે કારણે થયું, તમારું લગ્ન જીવન ટકી ગયું તો હું વચ્ચે સમાધાન કરાવવા આવ્યો તો એટલે ટકી ગયું. આવી દોડડા પણ કર્યા વગર જે સહજ ભાવે નીકળી જાય એ વૈષ્ણવજન થાય. એમાં વ્યક્તિ શાંતિ છે ને એમાં વિશ્વ શાંતિ છે. એટલે મને એમ હતું કે હું સમાપન નરસિંહ મહેતાથી કરીશ. આ યુનાઇટેડ નેશન્સનું બાપુ મેં એકવાર લેખ લખ્યો હતો, મને ખબર નહોતી કે હું કોઈ યુનાઇટેડ નેશન્સમાં આવીશ. આ તમારા પ્રતાપે અમે પૂગ્યા. તો એમાં મેં લેખમાં એમ લખ્યું હતું કે પહેલી પ્રાર્થના કરવી હોય, બધા દેશો ભેગા થઈને એક પ્રેયર નક્કી કરે, ગ્લોબલ પ્રેયર. તો ગ્લોબલ પ્રેયરમાં જ યુદ્ધ થઈ જાય. કારણ કે દરેક દેશો એમ જ કહે ને કે અમારી પ્રેયર જેવી તો પ્રેયર ન થાય, અમારા વડવાઓએ જીવ દીધી થાય એના પછી આ પ્રાર્થના બની છે અમારી. અમારા સૌથી મોટા સાધુએ રચેલી પ્રાર્થના છે. મેં ત્યારે એમ લખ્યું હતું કે નવકાર મંત્ર એ ગ્લોબલ પ્લેયર છે, ભારતમાંથી નીકળેલો. શું કામ? કારણ કે એમાં કોઈ વ્યક્તિને પ્રાર્થના જ નથી, વ્યક્તિ પૂજાનો મંત્ર જ નથી. જે સિદ્ધ છે, જે આચાર્ય છે, જે અરિહંત છે, જે પહોંચી ગયા છે, જે પામી ગયા છે, જે આવ્યા અને આવનારા છે, જે સમગ્ર બ્રહ્માંડની તમામ ચેતનાઓને અમારા નમસ્કાર. ભારત આ છે સાહેબ. એટલે ભારતની વ્યક્તિ વ્યાસપીઠ ઉપર બેસીને રામકથા સંભળાવે ને યુનાઇટેડ નેશન્સમાં, એમાં યુનાઇટેડ નેશન્સ ધન્ય થાય છે. એટલે ભારત, હું એમને એમ નથી કહેતો કે બાપુને સારું લગાડવાનું, તમને વખાણ કરવાની, તમારી તાળીઓ લેવા માટે હું આ નથી કહેતો. જેમ બાપુ સાધાર કહે છે હું સાધાર કહું છું કે એટલે યુનાઇટેડ નેશન્સ ધન્ય થાય છે. કારણ કે ભારતમાંથી આવે તો ખરા, પણ પછી આ ભાવે એવો હોવો જોઈએ ને મનમાં. આવે તો ઘણા. એક ધ અર્થ ડે સ્ટૂડ સ્ટીલ, ધ ડે અર્થ સ્ટૂડ સ્ટીલ નામની ઇંગ્લિશ ફિલ્મમાં એલિયન આવે છે ન્યુયોર્કમાં, અને એલિયન આવીને એમ કહે છે કે અમે પૃથ્વીને બચાવવા આવ્યા છે. એમાં વિશ્વના તમામ નેતાઓ પહોંચી જાય છે કે પેકેજ આવ્યું, આકાશમાંથી મોટું પેકેજ આવ્યું, રાહત પેકેજ, કરોડો. આ એલિયનવાળા નવી ટેકનોલોજી આપણને આપશે કે પૃથ્વીને બચાવવાની છે. ઓલો એલિયનનો મુખ્ય એમ કહે છે કે અમે પૃથ્વીને બચાવવા આવ્યા છે, પણ માણસથી પૃથ્વીને બચાવવા આવ્યા છીએ. અમે ઉપર બેઠા બેઠા જોયા કરીએ છીએ કે તમે જે હળીહંચા કરો છો એને કારણે આ પૃથ્વી આખી બગડી ગઈ છે, એનું પર્યાવરણ બગડી ગયું છે. તમે જો નષ્ટ થઈ જાઓ ને તો આ બાકીની પૃથ્વીમાં કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. સાગર આમ જ વહેતો રહેશે, ધોધ આમ જ પડતો રહેશે, પંખી આમ જ ટહુકશે, સૂરજ આમ જ ઉગશે. તમે દોડડાઈ આવશો. એટલે અમે પેકેજ દેવા નથી આવ્યા, તમને જ ખતમ કરવા આવ્યા છીએ. અને એમાં એક ઘરડો પ્રોફેસર ઊભો થઈને કહે છે કે આ નાના બચ્ચાઓ છે, હજી શીખે છે માણસ જાત. હજી તો 2000 વર્ષથી એને બોલતા લખતા આવડ્યું છે, હજી તો શીખે છે એને કેમ જીવવું. તમે એની ઉપર મહેરબાની કરો, તમે મારા જેવા કોકને મારી નાખો, પણ આ લોકોને હજી શીખવા દો કે માણસ કેમ થવું. એ પ્રોફેસર મને મોરારી બાપુમાં દેખાય છે કે એને ખબર તો છે કે ભય અને ભૂખ વગર શિકાર કરે એવું એક જ પ્રાણી છે આ પૃથ્વી ઉપર.
જે ભય ન હોય ને ભૂખે ન હોય તો શિકાર કરી નાખે, પણ છતાંય એને બચાવવા માટે પોતે આડા બેઠા છે કે ના ના, આ માનવતા મારે બચાવવી છે, આ માણસ મારે બચાવવો છે. તો એવા બાપુના ચરણોમાં હું આ વંદન મૂકું છું. મને આનંદ થયો કે મને આ મારી અંદરનો ધોધ તમે થોડોક વહેવા દીધો. બરાબર, આપણે હરિ અનંત હરિ કથા અનંત એમ બીજા ઘૂઘવાટા પછી કાઢશું, જેથી મોકા મળશે તેથી. એ ત્યારે વહેશે, કારણ કે એ ઉપરવાળો વેવડાવે છે. હું નથી વિચાર કરીને વહેતો, હું કંઈક વિચાર કર્યો હોય એને બદલે કંઈક બીજું બોલ્યો હોય, કંઈક ત્રીજી જ વાત નીકળી ગઈ હોય, એવું બન્યું હોય છે. પણ હું એટલું ખાતરીથી કહું છું, મારા દિલની વાતથી તમને કહું છું કે આમની હાજરીમાં જે નીકળે છે ને એ બીજે ક્યાંય નથી નીકળતું. એ તો સાહેબ કોઈક વિડીયો જોવે ને એને ખબર પડે, એના માટે જય વસાવડાએ બોલવાની જરૂર નથી. એ તો મારા 10 પ્રવચન તમે નિલેશભાઈ વિડીયોમાં કાઢીને જોઈ લો ને તોય તમને સમજાઈ જાય કે આમની હાજરીમાં નીકળે છે એ શું છે અને બીજે નીકળે છે એ શું છે. એટલે આપણે તો રિફ્લેક્ટેડ ગ્લોરી વાળા ચંદ્રમાં છીએ. સૂરજ નીકળે તો ચાંદો દેખાય ગામને, સૂરજ પ્રકાશ તો બંધ થઈ જાય ગ્રહણ લાગી જાય. એટલે આ જેટલા અમે ચંદ્રમાઓ ખીલેલા છીએ ને આસપાસ, એમાં યાદ રાખજો કે એ ઉછીના તેજે અમે નીકળેલા છીએ. બાપુ બધાને જય સિયારામ. સોરી ફોર ધ અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.